ઉપનિષદ સુધા 29 ડૉક્ટર ગૌતમ પટેલ. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવઃ. અનેક રૂપોમાં તેના સમાન રૂપવાળો બને છે. આત્મતત્વની વિવેચના કરનાર અને સ્પર્શતા અનેક અકલ્પ્ય કોયડાઓનો ઉકેલ પૂરો પાડનાર તરીકે ઉપનિષદ સાહિત્યમાં કઠોપનિષદ આગવું સ્થાન ધરાવે છે. એક બાજુ સુંદર અને ભવ્ય વિચાર અને બીજી બાજુ રમણીય કલ્પનાથી યુક્ત કવિતા આ ઉપનિષદ પૂરી પાડે છે. પરિણામે ભગવદ્ ગીતામાં પણ એના વિચારો, રૂપકો અને કલ્પનાઓ વગેરે ક્યાંક તો શબ્દસહ સ્વીકારવામાં આવ્યા છે. આત્મા યથાકર્મ જેવા કર્મ અને યથાશ્રુતમ જેવું જ્ઞાન તે મુજબ અન્ય યોનિને પામે છે એવું જણાવ્યું, જેના દ્વારા કર્મના સિદ્ધાંતનું સમર્થન થયું. હવે પ્રશ્ન થાય છે કે આત્મા તો એક છે, વળી એમ પણ આપણને કહેવાયું છે જે આત્મા જાણે છે કે અનેક છે, એવું જુએ છે તે અનેક જન્મને પામે છે. બીજી બાજુ આપણે આપણી આજુબાજુ અનેક જીવોને, પ્રાણીઓને, પક્ષીઓને જોઈએ છીએ. એ તો આત્મા જાણે છે કે અનેક છે એવી પ્રતીતિ આપણને થાય છે. આ પ્રશ્નનો ઉત્તર આ ઉપનિષદના કાવ્યમય રીતે સુંદર ઉપમાઓથી આપે છે. અગ્નિયર્થ થેકો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. એકતસ્થા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. જેમ ભુવનમાં પ્રવેશેલો એક અગ્નિ અનેક રૂપોમાં પોતાના સમાન રૂપવાળો બને છે, તેમ દરેક પ્રાણીઓનો આત્મા એક જ છે, છતાં જુદા જુદા રૂપોમાં એના જેવા રૂપવાળો બને છે અને તેની બહાર પણ રહે છે. વાયુર્થેકો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. એકતસ્થા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. જેમ ભુવનમાં પ્રવેશેલો એક વાયુ અનેક રૂપોમાં તેના સમાન રૂપવાળો બને છે, એમ દરેક પ્રાણીઓના આત્મા પણ એક જ છે, છતાં જુદા જુદા રૂપોમાં તેના જેવા રૂપવાળો બને છે અને એની બહાર પણ રહે છે. અગ્નિ મૂળભૂત રૂપે એક જ અગ્નિ છે, પણ એ તણખલામાં, લાકડામાં, ઘરમાં, અગ્નિકુંડમાં કે વનમાં, દાવાગ્નિમાં અનેક રૂપવાળો દેખાય છે. ક્યાંક આપણે એને સહજમાં ઠારી શકીએ તો ક્યાંક અનેક પ્રયત્નો છતાં મહિનાઓ સુધી દાવાનળ સળગતો જ રહે છે. એમ પ્રત્યેક પ્રાણીઓના અંતરાત્મા એટલે પરબ્રહ્મ પરમાત્મા વાસ્તવમાં એક જ છે, અને છતાં આપણને તેના આધારરૂપ બનેલા દેહોમાં જુદો જુદો જણાય છે. વળી અત્યંત સૂક્ષ્મ હોવાથી પેલા દેહમાં જ છે તેવું નથી, એની બહાર પણ વધે છે. જેમ કહેવાયું છે, સર્વ ખલુ ઇદમ બ્રહ્મા. બીજું ઉદાહરણ ઉપનિષદકાર આપે છે વાયુનું. વાયુ એટલે પવન, પ્રાણ, અપાન, વ્યાન, સમાન કે ઉદાન તરીકે દેહમાં રહે છે, તો બહાર પવન, વાવાઝોડું વગેરે રૂપે બહાર પણ જોવાય છે, અનુભવાય છે. તેમ આત્મા પરબ્રહ્મ એક છે, છતાં દરેક દેહમાં કે દેહની બહાર બધે પેલા પવનની જેમ વહે છે, રહે છે. આત્મતત્વની સર્વવ્યાપકતા અને એક હોવા છતાં અનેકતા કે કહો વિવિધતાને અગ્નિ અને વાયુની પ્રતીતિજનક ઉપમાઓથી અહીં સિદ્ધ કરવામાં આવી છે. હવે પ્રશ્ન થાય કે અગ્નિ કે વાયુની જેમ આ પરબ્રહ્મ એક હોવા છતાં અનેક રૂપે દેખાય છે, તો પછી અનેકમાં રહેવાથી એ એના દ્વારા લેપાતો કેમ નથી? આવા પ્રશ્નની પૂર્વકલ્પના કરીને ઉપનિષદકાર દર્શાવે છે કે સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુર્ન લિપ્યતે ચાક્ષુ બ્રાહ્મા દોષે એકસ્તા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. જેમ સમગ્ર લોકના નેત્રરૂપ સૂર્યનારાયણ લોકોની આંખોથી થનારા બાહ્ય દોષોથી લેપાતા નથી, તેમ પ્રત્યેક પ્રાણીના અંતરાત્મા એક જ છે, તે લોકોના દુઃખોથી લેપાતું નથી. આ એક સુંદર ઉપમા છે. સૂર્ય સવારે ઉગે છે અને સાંજના આથમે છે. વેદમાં સૂર્યને ભગવાનનું નેત્ર કહેવાયું છે. ભગવાન સૂર્યરૂપી નેત્રથી સમગ્ર સંસારનું અવલોકન કરે છે, છતાં એ નેત્રના કોઈ જ દોષથી સૂર્ય જેમ લેપાતો નથી, તેમ આત્મા પણ બ્રહ્મ સ્વરૂપે સર્વનો અંતરાત્મા છે, તે લેપાતો નથી. અને બધાથી સૂર્ય જેમ જુદો કે બાહ્ય છે, તેમ બ્રહ્મ પણ બધામાં છે, છતાં બાહ્ય છે. ભગવદ્ ગીતામાં આ જ વાત આકાશ અને સૂર્યની ઉપમાથી દર્શાવાઈ છે. જેમ કે યથા સર્વગતમ સૌક્ષમ્યા દાકાક્ષમ નોપલિપ્યતે સર્વત્રાવસ્થિકો દેહે તથાત્મા નોપલિપ્યતે. જેમ સર્વત્ર રહેલું આકાશ સૂક્ષ્મતાને કારણે ક્યાંય લેપાતું નથી, તેમ દેહમાં સર્વત્ર રહેલો આત્મા લેપાતો નથી. વાસ્તવમાં આકાશ આપણા શરીરના અંદરના ભાગમાં પણ છે અને બહાર અનંત આકાશ રૂપે પ્રતીત થાય છે, પણ ક્યાંય લેપાતું નથી. કોઈએ એમ પણ કહેલું સાંભળ્યું છે કે આકાશ મને ચોંટી ગયું. ના, બસ તેવી રીતે આત્મા પણ બધે અંદર અને બહાર રહ્યો હોવા છતાં લેપાતો નથી. યથા પ્રકાશયત્યેકઃ
કૃત્સન્નમ લોકમિમમ રવિઃ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સનમ પ્રકાશયતિ ભારત. જેમ એક જ સૂર્ય સમગ્ર લોકને સંસારને પ્રકાશિત કરે છે, તેમ ક્ષેત્રી આત્મા સમગ્ર ક્ષેત્ર એટલે કે દેહને હે ભારત પ્રકાશિત કરે છે. સૂર્ય જેમ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, તેમ આત્મા પણ સમગ્ર દેહને પ્રકાશિત કરે છે, પણ તેનાથી લેપાતો નથી. આ વાત ઉપનિષદમાં અને ભગવદ્ ગીતામાં જુદા જુદા શબ્દોમાં પણ એક જ અર્થની સ્થાપના કરવા માટે કહેવાય છે.